વિશ્વ આખું પર્યાવરણીય પ્રશ્નોથી ઘેરાયેલું છે અને એમાં પ્લાસ્ટિક પ્રદૂષણ એક સૌથી મોટી ચેલેન્જ છે. તો પ્લાસ્ટિકના પ્રદૂષણને ઘટાડવા માટે અમે એક ઇનિશિયેટિવ ચલાવી રહ્યા છીએ. અમે કચ્છમાં રાજીબેનની આગેવાની હેઠળ એક બ્રાન્ડ ઊભી કરી છે, રાજીબેન ક્રાફ્ટિંગ અ બેટર પ્લેનેટ, જેમાં 100થી વધુ મહિલાઓને અમે જોડી છે. અને આ મહિલાઓ, જેમાં મોટાભાગે વિધવા મહિલાઓ, ત્યક્તા મહિલાઓ, ફિઝિકલી મેન્ટલી ચેલેન્જ મહિલાઓ છે, તો આ મહિલાઓનું ગ્રુપ બાજુના શહેરોમાં જઈને વેસ્ટ પ્લાસ્ટિક, જેને આપણે રસ્તા પર ફેંકી દઈએ છીએ, એવા પ્લાસ્ટિકને ભેગું કરે છે. એ ભેગું કર્યા પછી એમને વ્યવસ્થિત વોશ કરવામાં આવે છે. વોશ કરી અને એમને તડકામાં સુકવવામાં આવે છે, રંગ ગંધ મુક્ત કરવામાં આવે છે. એના પછી બહેનો એનું કટિંગ કરી અને ચરખો ચલાવીને પછી નાની નાની પટ્ટીઓમાં એને કટ કરે છે અને પછી ચરખો ચલાવી અને એને બોબિન પર રોલ કરે છે અને પોતાના હાથશાળ પર વણાટકામ કરી અને અલગ અલગ પ્રકારના કાપડ તૈયાર કરે છે. અને એ કાપડમાંથી આપણે ગિફ્ટ આઇટમ તૈયાર કરીએ છીએ. તો અમે એ બહેનો બે પ્રશ્નો સોલ્વ થઈ શકે. તો પર્યાવરણીય પ્રશ્ન, પ્લાસ્ટિક જે હજારો વર્ષ સુધી નાશ નથી થતું, એને આ બહેનો અપસાયકલ કરી રહી છે. અને અપસાયકલ કર્યા પછી જે વસ્તુ બને છે એ અમે ગિફ્ટ બોક્સના માધ્યમથી લોકો સુધી પહોંચાડીએ છીએ. તો અમારો એક ઇનિશિયેટિવ છે લોકલ ગિફ્ટ બોક્સ, જેમાં એક સુંદર ડિઝાઇન કરેલા ગિફ્ટ બોક્સમાં 4 થી 5 અલગ અલગ પ્રકારની વસ્તુ હોય છે, જે પ્યોરલી પ્લાસ્ટિકથી બનાવેલી હોય છે. અને એ અમે લોકો સુધી પહોંચાડીએ છીએ. અને એક ગિફ્ટ બોક્સ જ્યારે કોઈ ખરીદે છે તો 100થી વધારે પ્લાસ્ટિક બેગને અપસાયકલ કરવામાં અમને મદદરૂપ થાય છે. તો અત્યાર સુધી અમે 3 મિલિયનથી વધારે પ્લાસ્ટિક બેગને અપસાયકલ કરી ચૂક્યા છે અને આવનારા 3 વર્ષમાં અમારો ધ્યેય છે કે અમે 10 મિલિયન પ્લાસ્ટિક બેગને અપસાયકલ કરીએ. પ્લાસ્ટિક પ્રદૂષણનો સૌથી મોટો જે પ્રશ્ન છે અમે એમને સોલ્વ કરી રહ્યા છે. અને અમારી સાથે અત્યારે 100થી વધુ મહિલાઓ પ્લાસ્ટિક વેસ્ટના પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. અને આ બધું પ્લાસ્ટિક ભેગું કરીને એને અપસાયકલ કરી અને અમે રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુ બનાવીએ છીએ, જેવી કે ચશ્મા કવર છે, ક્રેડિટ કાર્ડ હોલ્ડર છે, ટ્રે છે, ટેબલ રનર છે, લેપટોપ બેગ છે, પ્લાન્ટર્સ છે. તો રોજિંદા ઉપયોગમાં આવતી વસ્તુઓ, ઘર સુશોભનની વસ્તુઓ અને હોમ પ્રોડક્ટ વસ્તુઓ અથવા તો ગિફ્ટિંગની વસ્તુ, આવી લગભગ 50થી વધારે પ્રકારની ડિઝાઇનો અમે બનાવી રહ્યા છે. અને એનાથી અમે અલગ અલગ શહેરોના કન્ઝ્યુમર સુધી આ વસ્તુ પહોંચાડીએ છીએ. નાના નાના ગામડામાંથી પણ લોકો આ વેસ્ટ પ્લાસ્ટિકની વસ્તુ ખરીદી રહ્યા છે. તો એક તરફ પ્લાસ્ટિક પ્રદૂષણનો જો વૈશ્વિક પ્રશ્ન છે એને કંઈક અંશે અમે સમાધાન કરી રહ્યા છે. બહેનોને રોજગારી મળી રહી છે અને સાથે સાથે શહેરનો જે કન્ઝ્યુમર વર્ગ છે, અર્બન કન્ઝ્યુમર અને રૂરલ કન્ઝ્યુમર વર્ગ, એના સુધી અમે વસ્તુઓ પહોંચાડી રહ્યા છીએ બહુ જ વ્યાજબી ભાવે. અમે અત્યારે 50 રૂપિયાથી શરૂ કરી અને 1500 રૂપિયા સુધીની અલગ અલગ રેન્જની પ્લાસ્ટિક પ્રોડક્ટ્સની વસ્તુઓ તૈયાર કરી રહ્યા છીએ અને જેને માર્કેટમાં અમે રજૂ કરી રહ્યા છીએ. ગિફ્ટ બોક્સનો અમારો જે પ્રકલ્પ છે એના પાછળનો જે વિચાર છે એ અમને એકચ્યુઅલી કોવિડ પછી આવ્યો હતો. કોવિડ જ્યારે આવ્યો અને લોકડાઉન થયું તો કારીગરોના જે બિઝનેસ હતા, સપ્લાય ચેઇન હતી, બધી ડિસ્ટર્બ થઈ ગઈ, એમના બિઝનેસ ઠપ થઈ ગયા, એમના સર્વાઈવલનો પ્રશ્ન ઉભો થયો. ત્યારે અમને વિચાર આવ્યો કે કારીગરને કેવી રીતે માર્કેટમાં ટકાવી રાખવો, એને રોજગારી કેવી રીતે મળે. તો એક ઉમદા હેતુથી અમે માર્કેટ રિસર્ચ કર્યું અને પછી ગિફ્ટ આઇટમ બનાવવાનો વિચાર કર્યો અને કારીગરો પાસે 10,000થી વધારે ગિફ્ટ પ્રોડક્ટ્સ તૈયાર કરાવી અને એને એક સુંદર વેલ ડિઝાઇન બોક્સના માધ્યમથી, લોકલ ગિફ્ટ બોક્સના માધ્યમથી અમે કન્ઝ્યુમર સુધી પહોંચાડી. તો કારીગરને લોકડાઉન દરમિયાન ઘરે બેસીને પ્રોડક્ટ બનાવે અને સામે એને રોજગારી મળે, પૈસા મળે, એનું ગુજરાન ચાલે અને સાથે સાથે માર્કેટને એની ઉપયોગી વસ્તુઓ વ્યાજબી ભાવે મળે, એવા ઉમદા ઉદ્દેશથી અમે લોકલ ગિફ્ટ બોક્સનો પ્રોજેક્ટ શરૂ કર્યો.